ડે બોર્ડિંગ શાળામાં 2024-25ના નવા શૈક્ષણિક કાર્યક્રમનો આરંભ. પારડી શ્રી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ શાળામાં 2024-25ના નવા શૈક્ષણિક કાર્યના આરંભ ઉત્સાહપૂર્વક અને આનંદ ઉલ્લાસથી કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વરદ હસ્તે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નાના ભૂલકાઓના સ્વાગત માટે શિક્ષકોએ મિકી માઉસ અને દોરીમોનનો વેશ ધારણ કર્યો તેમજ કાર્ટૂન પ્રકારનું અવનવું વર્તન જોઈ બાળકોના આનંદનો પાર ના રહ્યો. આ ઉપરાંત શિક્ષકોએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે સરસ મજાની પ્રાર્થના, સ્વાગત ગીત, સ્વાગત નૃત્યની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને રોમાંચિત બનાવ્યો. તદુપરાંત વિદ્યાર્થીઓના માનસપટને સમજી શિક્ષકોએ નાટક રજૂ કરી વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી થાય તેવા સંદેશો આપ્યો. શાળામાં નવા આવેલા વિદ્યાર્થીઓને શાળા તરફથી બેચ, નાની ભેટ તેમજ બાળકોમાં પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમની લાગણી ઉજાગર કરવા માટે ચકલી ઘર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પારડીના મામલતદાર કિરણસિંહ રાણા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અભિજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા બાળકોને જીવનમાં વિદ્યાનું મહત્વ તેમજ વિદ્યાર્થી તરીકે કેવા ગુણો હોવા જોઈએ વગેરે વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ દ્વારા બાળકોને આશીર્વચન આપી કાર્યક્રમને પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો હતો. Chief guest Abhijit sir, honorable principal sir, respected teachers and other staff of the school, parents and dear children. तो बड़े अच्छे किए थे आपने कि पक्का मैम एक बार मौका दीजिए. मौका दिया गया, क्या परिवर्तन आया? अरे मैम आ तो जल्दी रहा था पर आगे देखा एक बॉल लगा था, वहाँ लिखा था, हाँ ऐसा लिखा था आगे स्कूल है जरा धीरे चलिए. मुझे आग इतनी